શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો જે રીતના અત્યારે મોન્સૂન ચાલી રહ્યું છે, વરસાદની આગાહી આપવામાં આવી છે ને એવી રીતના જ ઉપલક વરસાદની કારણે વિશ્વામિત્રીની સપાટી વધી ગઈ છે। એવામાં જ કારેલી બાગ પાસે આવેલી ઇન્દિરાનગર જ્યાં એક વસાહત છે ત્યાં પણ પાણી ફરી વળ્યું હતું, પણ અત્યારે થોડોક વરસાદ ઓછો થવાના કારણે પાણી ઉતરી ગયું છે ને આપણી જોડે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ છે, એમની સાથે આપણે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેવું છે કે આ જે રીતના ફ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે છે ને આ ઉપલક વરસાદની કારણે અત્યારે આ જે વરસાદ છે ત્યાં પાણી ફરી વળ્યું? ચોક્કસથી વડોદરા શહેર કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે। વારંવાર જે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે CR પાટીલ હોય, વારંવાર વડોદરા શહેરના નેતાઓને પણ ટકોર કરે છે, અધિકારીઓને પણ ટકોર કરે છે, પરંતુ નેતાઓને અધિકારીઓ જાડી ચામડીના મગરો, આ લોકોનું પેટનું પાણી હલતું નથી। હાલમાં જે કહેવાય છે કે ટૂંક સમય પહેલા જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લાખો ને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું, આમાં ગરીબનું પણ નુકસાન થયું છે, અમીરનું પણ નુકસાન થયું છે, પરંતુ ખાસ કરીને નાગરિકોનું જ નુકસાન થયું છે। વડોદરા મહાનગરપાલિકામાં જે જાડી ચામડીના મગરો બેઠા છે, આ લોકો જે કહેવાય છે કે વારંવાર એક કહેવામાં આવે છે કે ભાઈ આ દબાણ તોડ્યું, અમે અગોરા મોલના દબાણ તોડ્યા, પરંતુ ખાસ કરીને નાના નાના જે દબાણો છે એને પણ તોડવાની જરૂર છે। જેમ કે અગોરા મોલ એકલું તોડવાથી કઈ વિશ્વામિત્રીનું પાણી રોકાઈ નથી જતું અને વિશ્વામિત્રી પાણીનું નદી કે અગોરા મોલના કારણે નથી આવતું, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર સૌથી વધારે જે દબાણો છે, જે માલેતુજારના પણ છે, સાથે સાથે જે કહેવાય છે કે રાજકીય નેતાઓના પણ છે। એટલે આવા તમામ દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે એ અટકી શકે છે। સાથે જે કહેવાય છે કે આપણા ચેરમેન વડોદરા શહેરના શીતલ મિસ્ત્રી સાહેબે જે ટૂંક સમય પહેલે કીધું કે ભાઈ તમારે ટ્યુબ વસાઈ લેવી, બોટ વસાઈ લેવી, તરાપો વસાઈ લેવો, દોરડા વસાઈ લેવા, એટલે ચેરમેન સાહેબ તો જો કે એક ડોક્ટર છે અને બધાનો જ ઈલાજ કરતા હોય, એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરનો પણ ઈલાજ કરે એવું જ અમને લાગી રહ્યું છે। અને એમણે જે કીધું છે સ્પષ્ટપણે સાચી બી વાત પડી શકે, સાચી વાત થઈ શકે, કારણ કે વડોદરા શહેરની અંદર વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ગઈકાલે લગભગ 2 કલાક, અઢી કલાકનો જે વરસાદ પડ્યો એમાં ઇન્દિરાનગર વસાહત છોડો, પછી તો હવે ઘણી બધી વસાહતો છે કે ત્યાં આગળ પાણી ફરી વળ્યા છે, કેટલીક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, ખોડિયાલનગર 4 રસ્તા પાસે પણ તમે જોશો કે ત્યાં આગળ પણ પાણી ફરી વળે। એટલે કહેવાનો મતલબ કે આ વારંવાર જ્યારે વિશ્વામિત્રીની અંદર જે પૂર આવતું હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર બાબત છે। સાથે જે કહેવાય છે કે વરસાદી જે કાંસો હોય છે, વરસાદી ડ્રેનેજો હોય છે, આને પણ જે સાફ સફાઈ કરવા માટેની જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે કહેવાય છે કે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। હવે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે, હાલમાં બધી જ જગ્યા ઉપર જ્યારે પાણી ફરી વળતા હોય અને પાણી સોસાયટીઓમાં પણ હોય, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ વર્ષે જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે ઓનલી કાગળ પર થઈ છે। આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને કોઈ પણ જાતના નાણાં ન ચૂકવવા જોઈએ તેવી આપના મીડિયાના માધ્યમથી મારી અપીલ છે। કમલેશભાઈ, જે રીતના તમે કીધું કે ઘણા બધા દબાણો થઈ ગયા છે આવી રીતના, પણ હાલ કોર્પોરેશન દ્વારા જે દબાણો તોડવામાં આવે છે એમાં અઘોરા મોલ છે, તમને શું લાગે છે એના સિવાય બીજા બી ઘણા બધા દબાણો હોઈ શકે છે? આપણા જે વડોદરા શહેરના પૂર્વ મેયર જે કેયુરભાઈ રોકડિયા સાહેબ હતા, તેમને પણ તમે કદાચ જો પૂછશો કે ભાઈ વડોદરા શહેરની અંદર કેટલા દબાણ છે તો તમને સાચી હકીકત મળી શકે છે। સાથે સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો હોય, RTI એક્ટિવિસ્ટ હોય, જાગૃત નાગરિક હોય અને જે વિશ્વામિત્રી જે પર્યાવરણ બચાવનારા જે તમામ લોકો છે, આ તમામને જો કદાચ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ અથવા મેયર સાહેબ અથવા તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જો સાથે મિટિંગ રાખે તો ચોક્કસથી વડોદરા શહેરની અંદર નાનાથી માંડીને મોટા દબાણો વડોદરા શહેરના તમામ જાગૃત યુવાનો બતાવી શકે એવા છે। કારણ કે વિશ્વામિત્રી નદીનું એક સમય પર લોકો પાણી પીતા હતા, લોકો જે કહેવાય છે કે એ પાણીથી લોકો સ્નાન પણ કરતા હતા, પરંતુ હાલમાં વિશ્વામિત્રી નદીને ગંદી ગોબરી બનાવનાર આ સત્તાધીશો જ છે। કારણ કે અવારનવાર જ્યારે વિશ્વામિત્રીના પાણી જ્યારે જે કહેવાય છે કે દુર્ગંધ મારતા હોય તો વડોદરા મહાનગરપાલિકાએ પણ ખાસ કરીને જોવાની જરૂર છે અને આવા જે દુર્ગંધ મારતા ગટરના મળમૂત્રવાળા પાણી પ્રદૂષિત છોડતા હોય તેવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ અમારી ખાસ માંગણી છે। કમલેશભાઈ, તમે જે રીતના વાત કરી કે કાયદાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ છે, ઘણા એવી બધી જગ્યા જ્યાં કરોડોના મકાન છે, નાના મકાનો છે, અત્યારે જે ઉપલક વરસાદની કારણે હજી કહેવાય છે કે વિશ્વામિત્રી 16 ફૂટે જ છે ને અત્યારે આ જે ઇન્દિરાનગર છે તેની અંદર 3 ફૂટ જેટલું પાણી ગયું હતું, પણ વરસાદ બંધ થવાના કારણે પાણી ઉતરી ગયું છે, તો તમને શું લાગે છે આ લોકોને અહીં રહેવું સેફ છે? ચોક્કસથી મારું તો એવું કહેવું છે કે ગરીબના દબાણ હોય, મધ્યમ વર્ગના દબાણ હોય કે પછી માલેતુજારો કરોડપતિના દબાણ હોય, આ તમામ દબાણો જે પણ દબાણ આવતા હોય એ દબાણો તોડી અને જે પણ સવલતો સુવિધાઓ આપવી જોઈએ। સાથે સાથે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે પૂર આવતું હોય અને લોકોનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય, ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની તિજોરીમાં પણ નુકસાન થતું હોય, વડોદરા કોર્પોરેશનની તિજોરીમાં પણ નુકસાન થતું હોય, તો કંઈક ને કંઈક રીતે હવે સચોટ માર્ગદર્શન લોકોનું લઈ
અને વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જે જાડી ચામડીના સત્તાધીશો છે, સાથે સાથે જાડી ચામડીના અધિકારીઓ છે, આ તમામે કંઈક ને કંઈક શીખ લેવી જોઈએ અને જે પણ દબાણો હોય આ દબાણોને દૂર કરી અને વહેલામાં વહેલી તકે સારી સુવિધાઓ સવલતો આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ભાઈ આપણે ચર્ચા કરીએ જે રીતના ચર્ચાનો વિષય છે, પરંતુ નદીની પેલી બાજુ એક સ્થાનિક રહી છે પર બૂમો પાડી રહ્યા છે. જોવા જતા તો જે બાજુ રસ્તો આવવાનો છે કે નહીં એ પણ એક જોવાની વસ્તુ છે. શું આ લોકો રહે છે ખરેખર રહેવા લાયક છે? ચોક્કસથી રહેવા લાયક છે કે નથી, પરંતુ વર્ષોથી જ્યારે કહેવાય છે કે આ ઝૂંપડપટ્ટી હોય ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના જે પણ કોર્પોરેટરો હોય, સ્થાનિક કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય, આ તમામે આવી ઝૂંપડપટ્ટીઓ હોય કે પછી જે પણ વસાહતો હોય આવી સંપૂર્ણ જગ્યા ઉપર જઈને તપાસ કરવી જોઈએ. સાથે સાથે આ લોકો કઈ રીતની કઈ પોઝિશનમાં રહેતા હોય છે, આ લોકોને કઈ સુવિધાઓ જોઈતી હોય છે, આવી સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને આ ગરીબોના વોટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો શાસન કરતા હોય કોઈ નગરસેવક અથવા તો કોઈ સાંસદ અહીંયા આગળ આવતું પણ નહીં હોય, કારણ કે લોકો હવે ગારો પણ બોલી રહ્યા છે, લોકો ચપ્પલો કાઢીને મારવા પણ અત્યારે તો તૈયાર છે એવી પરિસ્થિતિ છે. કારણ કે નાના નાના ભૂલકાઓને જે દૂધ નથી મળ્યું, કેટલાક લોકોને શાકભાજી નથી મળી, કેટલાક લોકોને પાણી નથી મળ્યું અને આવી પોઝિશનની અંદર 3-3 દિવસ લોકોએ જે સહન કર્યું છે. હાલમાં પણ તમે જોશો કે જે આ ઇન્દિરાનગર છે, ઇન્દિરાનગરમાં હાલમાં પણ લોકો જે સહનશીલતા કરી રહ્યા છે, મજબૂર બની ગયા છે, તો એમની વારે વડોદરા શહેર કોર્પોરેશન સાથે સાથે ચૂંટણી પાછળ ક્યારે આવશે કે ભાઈ તારા તારાપા દોરડા અને જે પણ આ વસાઈ લેવી જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું. દર્શક મિત્રો, આ હતા એક સામાજિક કાર્યકર્તા મંગેશભાઈ, જેમનું કહેવું હતું કે જે રીતના ઉપલા અધિકારી કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે પ્રી મોન્સૂન તે ના કહેવા બરાબર છે. એનું એક દ્રશ્ય કે જે વિશ્વામિત્રી નદી છે એની જે એક વ્યક્તિ છે પોતાની વેદના કરી રહ્યા છે, પરંતુ જઈ નથી પસાર થઈ રહી છે. અને જોવાના દ્રશ્યો એ પણ છે કે મિત્રો એ વ્યક્તિ આ બાજુ આવી પણ નથી શકતો, કારણ કે અમને નથી લાગતો કે ત્યાં આવવા જવાનો કોઈ બીજો રસ્તો હોય. જે રીતના એ વ્યક્તિ પોતાની વેદના કહી રહ્યો છે, તમે જોઈ શકો છો કે એક બાજુ પોતાના વેદના કહી રહ્યો છે, પરંતુ અમે વેદના જાણવા ત્યાં પણ નથી જઈ શકતા. જે રીતના દ્રશ્યો ચાલી રહ્યા છે કે હાલ વચ્ચેથી વિશ્વામિત્રી નદી વહી રહી છે, જે રીતે એ વ્યક્તિ પોતાની વેદના કહી રહ્યા છે, તમે જોઈ શકો છો કે ખૂબ દુઃખદ હાલતમાં પોતાની વેદના કહી રહ્યા છે. દર્શક મિત્રો, જે પ્રકારની સ્થિતિ દેખાય છે, જે પ્રકારની ગંભીર બાબત દેખાય છે, એ વ્યક્તિ પોતાનું દુઃખ પણ સહન કરી નથી શકતો. અત્યારે એટલી હદે એ દુઃખી છે. પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ. જે રીતના આ બાજુ બીજા મકાનો પણ છે, જો કે કહેવા પ્રમાણે આ મકાનો 2-2.5 મહિના પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યા છે, જેના દ્રશ્યો વરસાદ રોકાવાના કારણે આ ઇન્દિરાનગરમાંથી પાણી પાછું ઉતરી ગયું છે, જેના થોડા ઘણા દ્રશ્યો અમે ફરી બતાવવાનો પ્રયાસ કરીશું. જે મકાનની અંદર પાણી ભરાયા હતા, એ રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે. આ ઇન્દિરાનગર
જ્યાં થોડોક સમય પહેલા જ પાણી ઉતરી ગયું છે. सर पानी तो बहुत पानी आता है, अभी भी आगे पानी था सर। और तकरीबन 4 बार पानी आ चुका है इधर। 2 दिन परसों आया था, आज भी पानी आया। करीब वाटर पानी था। घर में करीबन 10-15 मकानों में पानी था। कोई मदद नहीं, कोई कर नहीं आया, कोई नहीं। क्या कटा उड़ा तो आते नहीं सर। मेरा नाम अख्तर है। જોવાનું ગયું છે કે જગ્યાની માફક જોવા લગાય છે.